ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અનેક વખત સરકારની પોલ ખોલતા નજરે પડતા હોય છે, પરંતુ હાલ ચૈતર વસાવા જેલમાં બંધ છે। તેવામાં ચૈતર વસાવાના સમર્થકોએ આ કામ ચાલુ કર્યું છે। આદિવાસી વિસ્તારની શાળાઓની પોલ નિરંજન વસાવાએ ખોલી છે અને શું છે આ સમગ્ર મામલો તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે અને શાળાઓમાં એક બે શિક્ષકોથી આખી શાળા ચાલી રહી છે। જો કે આવા સમાચાર છેલ્લા લાંબા સમયથી અનેકવાર તમે સાંભળ્યા હશે, પરંતુ તેનાથી સરકારના પેટનું પાણી નથી હલતું। બાળકો શાળામાં તો જાય છે, પરંતુ શાળામાં ભણાવવા માટે શિક્ષકો જ નથી અને શાળામાં જતા બાળકોના ચોપડા પણ તેમના ભવિષ્યની જેમ કોરાને કોરા જોવા મળી રહ્યા છે। વાત છે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના જેસંગપુરા ગામની, જ્યાં આવેલી પ્રાથમિક શાળાની મુલાકાતે પહોંચ્યા હતા આમ આદમી પાર્ટીના નર્મદાના પ્રમુખ નિરંજન વસાવા। તેમની સાથે ગ્રામજનો પણ પહોંચ્યા હતા અને શાળાના વિદ્યાર્થીઓના ચોપડા જોતા કોરા જોવા મળ્યા હતા। એટલે કે આ ચોપડાઓમાં એક પણ શબ્દ, એક પણ વિષયના ચોપડાઓમાં પાડ્યો ન હતો। શાળાની પોલ ખોલતા શું કહી રહ્યા છે નિરંજન વસાવા, તેમને સાંભળીએ। તો કેટલામાં છે? પાંચમામાં છે ને? લાઈ બીજી નોટ લાઈ। આહાની નોટ છે, આહાની સ્વાધ્યાય પોથી છે। હે આ નોટ બી આખી કોરી જ છે। આ જુઓ, હે આ બધું બેટા આમાં આ તું મને આટલી નોટો આપી ને, એમાં એક પણ નોટમાં કશું લખેલું નથી। તો તું બેટા અડધું વર્ષ પૂરું થઈ ગયું, હું લખશે એવું કહું છું? આ તારું ભવિષ્ય શું છે? આ શિક્ષણ કાચું છે હે બેટા? આ જો આ પાંચમા ધોરણનો આટલો હાલ છે, બરાબર? તે છોટી આઠવાળા ચોટી સાઠવાળા સમજાવ હે બેટા? આ જો આપણે કયા ગામની મુલાકાત લીધી છે ભાઈ? હા, જો આ ગામની પરિસ્થિતિ, આ સ્કૂલમાં આ બાળક છે બેટા, શું નામ છે તારું? ધવલભાઈ જયેશભાઈ ભીલ ને? આ ધવલલા બરાબર। આ ધવલભાઈ ની આ જેટલી મેં બુકો કાઢી એમાંથી એક પણ બુકમાં એક અક્ષર પાડેલો નથી। આ જો તમે, આ સાહેબ જે 11 થી 5 અહીંયા ગાડી ભણાવે છે, તો આ કયા બાળકોને શું ભણાવે છે એની આજે અમે આ સ્થળ મુલાકાત લીધી। આ તમે જોઈ શકો છો। આ ગુજરાતના અમારા બાળકો આ ભણશે કેવી રીતે? તમે કાળજી રાખો, હા નિકટ નિશાળ બંધ થશે, ધ્યાન રાખજો। આ ગુજરાતના અમારા બાળકો ભણશે કેવી રીતે? હે હવે આનો જવાબદાર કોણ? કશું લેશે નહીં આવડે। 1 થી 5 લખે સાહેબ, હમણાં દિવાળી આવશે, બરાબર? આ અડધું વર્ષ પૂરું થયું ત્યાં સુધી આ છોકરો 5મામાં ભણે છે, હજુ એક અક્ષર નથી પાડી રહેતો। તમે વિચાર કરો તમે, બરાબર? તો તમે આ ભણાવો છો, અમારે આ સ્કૂલને તાળા મારી દેવા પડશે। હા, મારી દેવાનો છે, ના ચાલે, બરાબર? તમારે ના ભણાવવું હોય તો આ સ્કૂલને તાળા મારી દેવા યાર। કેવો? હા, આવી રીતે પગારનો સમાજ છોકરોને ભણાવતા ને કેવો? હા બેટા કેટલામાં છે? ચોથા લવ તારી બી નોટ કર। બીજું 5મા વાળું કોણ છે? ચાલ લાવ તારી નોટ લેવા અહીંયા ગાડી ઉપર જઈ જઈ ગરવી ગુજરાત બરાબર। આ પેરેગ્રાફની પાછળ તમે ગણિતનું કોઈ પણ લખાવો ને મેડમ, તો એના માટે નોટબુક અલગ આપો। બેટા તારી ગણિતની નોટ લાવજો। નહીં લાવ્યો તું બેટા? આ છોકરાઓ આટલા બધા ચોપડા ઘરેથી ઉચકીને આવે છે કે મેડમ અમને અહીંયા આવે છે સારું ભણાવશે, બરાબર? મેડમ આ રીતે નહીં ચાલે ખરેખર। આ તો આ ગામના વાલીઓને આજથી મારે સ્ટ્રિક્ટલી એમને વોર્નિંગ આપી દેવી પડશે કે તમારે એક અઠવાડિયામાં દરેક વાલીએ ટુકડી બનાવો અને અહીંયા ગાડી સ્કૂલમાં શું ભણાવે છે ને તે જુઓ। ખરેખર શિક્ષકોની તો અછત છે જ, બરાબર? શિક્ષકોની અછતની સાથે સાથે આપણું બાળક શું ભણે છે, શું અહીંયા ગાડી ખાય છે, ધમાલ મસ્તી કરે છે નથી કરતું, એનું પણ તમે લોકો ધ્યાન રાખો। નહીંતર આ તમારા જે છોકરા છે ને એ પછી ભવિષ્યમાં પણ તમારી જેવી રીતે તમે મહેનત મજૂરી જે કડિયા કામ, કોદાળી પાવડો લઈને જાઓ છો ને ખેતરમાં, એ જ રીતે આ બાળકોનું પણ એ જ ભવિષ્ય આવશે। હે એ બિચારાઓ અત્યારે આ 8મામાં છે, હવે આ બિચારા
હજુ એક એક ચોપડા નથી પૂરું કરી શકતા, તો એ હમણાં દિવાળી પૂરી થશે તો એમનું અડધું વર્ષ તો પૂરું થઈ જશે. હા, આ બિચારા 9મા 10મામાં પછી ત્યાં આવીને શું લખશે? પછી આપણા છોકરા ફેલ જ થાય ને. આ કયું ધોરણ છે? આ ભણે શિક્ષકો પૂરતા નથી ને, શિક્ષકો પૂરતા નથી. શિક્ષકો પૂછતા. બરોબર સાહેબ, મેં એવું કહું છું 5મામાં તો કેટલા વિષય આવે? 5માં 6 વિષય. 6 વિષય. બધા એક જ શિક્ષકને ભણાવવાનું. અને ચોથામાં? ચોથામાં 3, ત્રીજામાં 3. ત્રીજામાં 3 વિષય. તો હવે આ પેલા 6-7 વિષય વાળાને તમે ભણાવો કેવી રીતે એક જ ક્લાસમાં? એટલે એક જ વારા પરથી આ મને ભણાય તો આ બાજુ જોવાનું, આ બાજુ ભણાય તો બાજુ જોવાનું. કાકા એક જણના તરત જોડે જ ભાગમાં આવે. એટલે શિક્ષકો period પૂરતા પ્રિય 1 થી 5માં પીરિયડ આવે, 6 થી 8માં પીરિયડ હોય. અને પહેલું બીજું ધોરણ ના એટલે ગણિત, ગણિત વિજ્ઞાન, હા, અને ગુજરાતી. અને ગુજરાતી. એટલે ગુજરાતીમાં 4 ભાષામાં એક શિક્ષક છે. આપણે ગુજરાતીમાં મેં, હિન્દી, સંસ્કૃત અને પછી 3 ભાષા, અંગ્રેજી અંગ્રેજી 4 ભાષાનો એક ટીચર અને ગણિત વિજ્ઞાનનો એક ટીચર. એટલે 4 જગ્યા 6 વિષયના મેન તો ટીચર છે જ નહીં. અને આના સરપંચ 2 વર્ષથી ભાઈ અમે શું કર્યા, હું એકલો શું કરું? દાખલા તરીકે હવે મારી જવાબદારી મારે નિભાવવું રજૂઆત કરી કે નહીં? હા કરી, અને આ સરકારનો પ્રશ્ન છે. તો શિક્ષકો આવશે એટલે મૂકીશું એમ, પછી આપણાથી તો શું બોલાય નહીં. અને ભરતી થાય આપણે શિક્ષક આવે. આજે તમે જો આ ઘણા બધા છોકરાઓની અમે નોટબુક હા સાહેબ, હું કબૂલું છું મારી, હું કબૂલું મારી. અમુક છોકરાએ તો નોટબુક પર જે પર્યાવરણની નોટ હોય, હિન્દીની નોટ હોય, વિજ્ઞાનની નોટ હોય, બરાબર, એ નોટો પર હજુ એક અક્ષર નથી પાડી શક્યા. હે, તો તમે શું ભણાવો છો? આ દિવાળીનો સમય આવી ગયો, હમણાં વેકેશન પડશે હવે ટૂંક સમયમાં. હા, તો તમે શું ધ્યાન આપો છો સાહેબ? પ્રિન્સિપાલ તરીકે તમારું પણ અમે સમજીએ છીએ કે તમે પ્રિન્સિપાલ છો, તમે એકલો જ છું, બધા જ મારે દોડવાનું. એટલે હું બેરોન કે મારી કોઈ જગ્યાએ મોકલાય કોઈ પણ વસ્તુ હોય તો હું એકલો જ દોડું. આયરા આખો દિવસ મારે જ જવાનું આવવાનું છે. બેરોન મારી મોકલાય, એમને બાઇક ના આવડે, એક્ટિવા ના આવડે, બાળકો લઈને જવાનું, સંગીતમાં લઈને જવાનું હોય તો મારે જ લઈને જવાનું. એટલે મારો ક્લાસ તો એમને પડી જાય. એટલે ઘણી બધી તો હોય સાહેબ, પણ ટીચરો કરી બરાબર. તમારી વાત 100% હું કબૂલું છું, તમારી સાચી છે. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના જયસિંહપુરા ગામની જે પ્રાથમિક શાળા છે, ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈ અને અમે આજે આ જયસિંહપુરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. અમે તમને ઘણા બધા બાળકોની જે નોટબુકો છે એ નોટબુકો તમને અમે બતાડી. તો આજે 1 થી 8 ધોરણના અહીંયા ગાડી બાળકો આ પ્રાથમિક શાળા સ્કૂલમાં ભણે છે. 3જા, 4થા ને 5મા એમાં એક જ શિક્ષક છે અને તે પણ પ્રિન્સિપાલ છે. હવે એમાં પ્રિન્સિપાલની જવાબદારી એટલી બધી વધારે હોય છે, એ અમને કહે છે અમારે કાં તો રાજપીપળા મિટિંગમાં બોલાવે ત્યાં જવું પડે છે, તિલકવાડા બોલાવે ત્યાં જવું પડે છે. તો અમે અહીંયા ગાડી એ સ્કૂલના બાળકોને ભણાવવાનું કામ કરીએ કે પછી મિટિંગોમાં જઈએ. દર 2 દિવસે અમને મિટિંગોમાં બોલાવવામાં આવે છે. અને સાથે સાથે અહીંયા ગાડી 5મા ધોરણના જે બાળકોની અમે નોટબુક ચેક કરી તો જે હિન્દી, ગુજરાતી, અંગ્રેજી અને જે અન્ય વિષયો છે એ વિષયોમાં કશું પણ લખેલું નથી. એ સ્પષ્ટપણે આ નોટબુકમાં આ બાળકો જે અજયભાઈ કે શું નામ હતું છોકરાનું? ધવલભાઈ ભીલ જે છોકરો છે એ છોકરાની નોટબુકો તેમજ અન્ય બાળકોની નોટબુકો અમે તપાસી તો ત્યાં ગાડી કંઈ પણ લખેલું નથી. તો આનું જવાબદાર કોણ? અમે વારંવાર રજૂઆત કરતા આવ્યા છે કે શિક્ષકોની ભરતી કરો, બરાબર. અત્યારે જ્ઞાન સહાયકોની જે ભરતી કરવામાં આવે છે તેમાં પણ ઘણી બધી સ્કૂલો આજે પણ ખાલી છે. ખરેખર ભરતી જો કરવી હોય તો વિદ્યા સહાયકની ભરતી કરો. આજે ગાંધીનગર ખાતે પણ ઘણા બધા આંદોલનો કરવામાં આવ્યા છે, ઘણી બધી રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં આ શિક્ષણ મંત્રી અને જે ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય, એ લોકોના નેજા હેઠળ જે આ સ્કૂલો આજે છેલ્લા 30 વર્ષથી ચાલી રહી છે, શું એમને આ દેખાતું નથી કે આ ટ્રાઇબલ વિસ્તારમાં એમના બાળકોનું જે ભવિષ્ય છે એ બાળકો શું કરે છે? આજે 8મા ધોરણ, 6ઠ્ઠા ધોરણ અને 7મા ધોરણના બાળકોની પણ નોટબુક અમે તપાસી તો ત્યાં આગળ પહેલું જે પેજ આવે છે ત્યાં ગુજરાતી ઉપર લખેલું છે અને નીચેના પેજ પર ગણિત લખેલું છે. હવે બિચારા બાળકોને પણ એ ખબર નથી કે અમે ગુજરાતીનું એક જ નોટબુકમાં ભણીએ કે ગણિતનું ભણીએ. આનું જવાબદાર કોણ? આ અમારા
ટ્રાઇબલ વિસ્તાર અને સમગ્ર ગુજરાતનો આ પ્રશ્ન છે. અમે આ સરકારને પૂછવા માંગીએ છીએ, અમે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પૂછવા માંગીએ છીએ કે 30 વર્ષથી તમારું આ ગુજરાતમાં અને સમગ્ર દેશમાં તમારું શાસન છે, પણ તેમ છતાં પણ આજે આ નર્મદા જિલ્લાની જ નહીં સમગ્ર ગુજરાતની અમે વાત કરી રહ્યા છીએ. આજે શિક્ષકોની કમીના કારણે આજે અમારા બાળકોનું ભવિષ્ય અહીંયા રૂંધાઈ રહ્યું છે. અમારા જે આ બાળકો છે એ 10મા ધોરણમાં અહીંથી 8મા ધોરણમાં તો જેમ તેમ કરીને આ શિક્ષકો પાસ કરી દેશે, પણ જે 10મું ધોરણ જે બોર્ડનું એક્ઝામ છે 10મા ને 12મામાં આ છોકરાઓ નપાસ થાય છે અને ન છૂટકે એ લોકો કોદાળી અને પાવડા અને તગારા લઈ અને એ લોકો મહેનત મજૂરી કરવા માટે ગામડાઓમાં જાય છે અને એ લોકો મા બાપની ખેતી કરે છે. એટલે આજે સમગ્ર ગુજરાતની જનતાને અમે કહેવા માંગીએ છીએ કે આવનારા દિવસોમાં તમે દરેક સ્કૂલોની મુલાકાત લો. અમે ગામના વાલીઓને પણ કહેવા માંગીએ છીએ કે એક ગામના વાલીઓએ એવી ટીમ બનાવો કે અઠવાડિયામાં મારું બાળક શું ભણે છે, સ્કૂલમાં જઈને શું ખાય છે, બરાબર સરપંચને સાથે રાખો, ગામના આગેવાનને સાથે રાખો અને તમામ સ્કૂલોની મુલાકાત લો તમે. નહીંતર તો આ ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતના છોકરાઓના ભવિષ્ય સાથે આ છેડા કરી રહી છે. એ સ્પષ્ટપણે અહીંયા આગળ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. નિરંજન વસાવા જણાવી રહ્યા છે કે ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં લઈને શાળાની મુલાકાત લેવા માટે તેઓ ત્યાં પહોંચ્યા હતા. શિક્ષકોની અછતના કારણે ભણાવવામાં બાળકોને મુશ્કેલી પડી રહી છે. ત્યાં પ્રિન્સિપાલ જોડે વાત કરતા તેમણે જણાવ્યું કે 3જું, 4થું, 5મું ધોરણ પ્રિન્સિપાલ ભણાવી રહ્યા છે અને દર 2 દિવસે મિટિંગમાં જવાનું હોવાથી બાળકોને સરખો ન્યાય અને એના પર પૂરતું ધ્યાન નથી આપી શકાતું. ત્યારબાદ 6ઠ્ઠા, 7મા અને 8મા ધોરણની મુલાકાત લીધી. ત્યાં 6ઠ્ઠા, 7મા અને 8મા ધોરણના બાળકોને એક જ ક્લાસમાં એક સાથે બેસાડવામાં આવે છે, જેથી કરીને કયો બાળક 8મા ધોરણમાં છે, કયું બાળક 7મા ધોરણમાં છે અને કયું 6ઠ્ઠામાં છે એ કંઈ ખબર જ નથી પડતી. બાળકોની નોટબુક તપાસતા દરેક નોટબુક કોરી નીકળી હતી. તો આ હતી આદિવાસી વિસ્તારની શાળાની હાલત, જ્યાં વિદ્યાર્થીઓ કેવી રીતે ભણી રહ્યા છે તે જોઈને શરમ આવવી જોઈએ. આ તંત્રને વિકાસની ડંફાસો મારવાની હોય છે ત્યારે ધારાસભ્યો મોટી મોટી વાતો કરતા હોય છે, પણ તેમના વિસ્તારમાં ચાલતી શાળાઓની જો આવી હાલત હોય તો શરમ આવવી જોઈએ ત્યાંના ધારાસભ્યને, ત્યાંના સાંસદને. આ સ્ટોરી અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો મત જણાવજો. વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા